મારા પતિના મૃત્યુ પછી મારું જીવન અંધકારમાં ખોવાઈ ગયું હતું. ધીમે ધીમે મેં દીકરીના ભવિષ્યનો વિચાર કરીને મેં એક સરકારી બેંકમાં નોકરી કરવાનું શરૂ કર્યું. કામમાં દિવસો પસાર થતા હતા, પણ મન એકદમ ખાલી હતું. પણ એક દિવસ અચાનક મારી ટેબલ પર કોઈકે તાજું લાલ ગુલાબનું ફૂલ મૂકેલું હતું. કોણે મૂક્યું હશે તે મને સમજાયું નહીં. બીજે દિવસે પણ ફરી આવું થયું. પછી દરરોજ આવું થવા લાગ્યું. એ અણધારી ભેટોએ મારા ઘાયલ મનમાં ધીમે ધીમે નવો રંગ ભરવાનું શરૂ કર્યું. એ મારી ઓફિસનો જ કોઈ યુવાન હતો. એક દિવસ એ મારા ઘરે આવ્યો. એ દિવસે હું એકલી જ હતી. દરવાજો ખુલ્લો હતો. નમસ્કાર દોસ્તો, મારું નામ કાવ્યા છે અને મારી ઉંમર 28 વર્ષની છે. મિત્રો, મારા લગ્નને 5-6 વર્ષ થઈ ગયા હતા. મારા પતિનું નામ નીતિન હતું. મારું બીકોમ પૂરું થયું હતું અને મારા ઘરની આર્થિક સ્થિતિ બહુ સારી હતી. મારા પતિ એક આઈટી કંપનીમાં સિનિયર એન્જિનિયર તરીકે નોકરી કરતા હતા અને મને ખૂબ પ્રેમ કરતા હતા. મને રાજકુમારીની જેમ સાચવતા હતા. મારા પતિના માતા પિતા બાળપણમાં જ ગુજરી ગયા હતા, એટલે ઘરમાં ફક્ત અમે બંને જ હતા. મિત્રો, લગ્નના 2 વર્ષ પછી મેં એક સુંદર દીકરીને જન્મ આપ્યો, જેનું નામ માહી છે. પણ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. એકવાર મારા પતિ ઓફિસની મીટિંગના કામે બહાર ગયા હતા, ત્યારે તેમની ગાડીનો ભયાનક અકસ્માત થયો અને એમાં તેનું મોત થઈ ગયું. આ સમાચાર સાંભળતા જ મારા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. માતા પિતા મને થોડા દિવસો માટે ઘરે લઈ ગયા, પણ મારું મન ક્યાંય લાગતું નહોતું. 2-3 મહિના પછી હું મારી દીકરી સાથે મારા ફ્લેટમાં રહેવા આવી ગઈ અને દીકરીના સહારે દુઃખમાંથી બહાર આવવા લાગી. પણ હવે બચાયેલા પૈસા ખૂટી રહ્યા હતા. દીકરીનું ભવિષ્ય અને ભણતર વિચારીને મેં નોકરી ગોતવાનું શરૂ કર્યું. હું ગ્રેજ્યુએટ હતી, એટલે મેં બેંકમાં અરજી કરી અને મને એક સારી બેંકમાં કેશિયર તરીકે નોકરી મળી ગઈ. હવે દીકરીને રોજ પાલન ઘરમાં મૂકીને હું રોજ કામ પર જતી. ઓફિસમાં કેટલાક યુવાન છોકરાઓ હતા. એક દિવસ જ્યારે હું સવારના 10 વાગ્યે બેંકમાં પહોંચી, ત્યારે મારી ટેબલ પર મેં તાજું લાલ ગુલાબનું ફૂલ મૂકેલું જોયું. તે બીજા કોઈની ટેબલ પર નહોતું. મને લાગ્યું કદાચ ભૂલથી કોઈએ મૂકી દીધું હશે. બીજે દિવસે ફરી એ જ દ્રશ્ય. 10 દિવસ સતત આવું જ ચાલતું રહ્યું. હવે મને લાગ્યું કે મારે આનું રહસ્ય શોધવું જ પડશે કે આવું કોણ કરે છે. એક દિવસ મેં નક્કી કર્યું કે અડધો કલાક વહેલા જઈને ઓફિસના લોકર રૂમના દરવાજાની પાછળ છુપાઈને બેસી જાઉં. બરાબર 9:30 વાગ્યે એક યુવક મારી ટેબલ તરફ આવ્યો. તેની પીઠ મારી તરફ હતી. તેણે ખિસ્સામાંથી એ ગુલાબનું ફૂલ કાઢ્યું અને મારી ટેબલ પર મૂકી દીધું. ત્યારે હું પાછળથી બહાર આવી અને પાછો ઊભી રહી ગઈ. તે પાછો ફર્યો અને મને જોઈને ચોંકી ગયો. તે ગભરાઈ ગયો અને કશું બોલ્યા વગર માથું ઝુકાવીને ત્યાંથી ચાલ્યો ગયો. એ યુવક બીજો કોઈ નહીં પણ વિવેક હતો. તે બેંકમાં લોન ડિપાર્ટમેન્ટનો ઓફિસર હતો અને બહુ જ આકર્ષક અને હેન્ડસમ યુવાન હતો. મારા મનમાં વિચાર આવ્યો, શું એ મને પ્રેમ કરવા લાગ્યો છે? હું કન્ફ્યુઝ હતી, પણ રોજ મારી ટેબલ પર એ સુંદર લાલ ગુલાબનું ફૂલ મૂકેલું જ મળતું. હવે 2 દિવસથી હું ઓફિસે ગઈ નહોતી, કારણ કે મારી દીકરી બીમાર પડી ગઈ હતી. તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી. મેં 2-3 દિવસની રજા લીધી. જ્યારે વિવેકને આ વાતની ખબર પડી તો તે સીધો હોસ્પિટલમાં મને મળવા આવ્યો. તેણે મારી દીકરીની તબિયત પૂછી અને તેની માટે ઘણું બધું ખાવા પીવાનું અને રમકડાં લઈને આવ્યો. તેણે કહ્યું, જો પૈસાની જરૂર પડે તો મને જરૂર કહેજો. મેં સ્મિત આપીને જવાબ આપ્યો, હાલમાં જરૂર નથી,
જો જરૂર પડશે તો ચોક્કસ કહીશ. 3 દિવસમાં મારી દીકરી ઠીક થઈ ગઈ અને હું ફરીથી ઓફિસ જવા લાગી. પરંતુ હવે મારા ટેબલ પર ગુલાબ મળતું નહોતું. હવે વિવેક મારાથી દૂર રહેવા લાગ્યો હતો, પરંતુ મારું મન તો એની તરફ વધારે ખેંચાવા લાગ્યું હતું. એક દિવસ એવું બન્યું કે ઓફિસમાં બધા લોકો નીકળી ગયા હતા. ફક્ત હું અને વિવેક જ બચ્યા હતા. તે પોતાની બેગ લઈને મારી પાસે આવ્યો અને સ્મિત કરીને બોલ્યો, કાવ્યા, આજે મોડે સુધી કામ કરી રહ્યા છો. કામનો એટલો લોડ છે? મેં કહ્યું, એવું કંઈ નથી, બસ આજનું કામ પૂરું કરીને રાખવું સારું રહેશે. તે બોલ્યો, ચાલો બહાર જઈને ચા પીએ. એ દિવસે મને એને ના કહેવાનું મન જ નહોતું, કારણ કે હવે તે મને દિલથી ગમવા લાગ્યો હતો. અમે બંને નજીકની હોટલમાં ગયા. તેણે 2 કોલ્ડ કોફી મંગાવી. અમે બંને ચૂપ હતા, ફક્ત છુપાઈને એકબીજાને જોતા રહ્યા. પછી તેણે પૂછ્યું, કાવ્યા, મને માફ કરી દેજો. મને ખબર નહોતી કે તમારા લગ્ન થઈ ગયા છે. મને લાગ્યું કે તમે હજી કુંવારા છો. તમારા મિસ્ટર શું કરે છે? ક્યારેય દેખાયા નથી. આ સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. તે ગભરાઈને બોલ્યો, સોરી, મેં કંઈ વધારે બોલી દીધું? મેં ધીમા અવાજે કહ્યું, હું વિધવા છું. મારા પતિનું 3 વર્ષ પહેલા નિધન થઈ ગયું છે. આ સાંભળીને તે ચૂપ થઈ ગયો અને તેની આંખોમાં અપરાધની લાગણી દેખાઈ. મેં કહ્યું, હું અને મારી દીકરી બંને એકલા છીએ અને આમ જ જીવન પસાર થઈ રહ્યું છે. તે ધ્યાનથી મારી વાતો સાંભળતો રહ્યો. પછી મેં પૂછ્યું, તમારા ઘરે કોણ કોણ રહે છે? તે બોલ્યો, હું અને મારી માં. મારા પપ્પાનું પણ થોડા વર્ષો પહેલા અવસાન થઈ ગયું છે. હું હળવા સ્મિત સાથે બોલી, તો પછી લગ્ન ક્યારે કરવાનો વિચાર છે? કઈ પ્રકારની છોકરી જોઈએ છે તમને? વિવેકે કહ્યું, બિલકુલ તમારા જેવી. ચહેરો સુંદર, સ્વભાવમાં મીઠી, મોટી મોટી આંખો વાળી, ગોરો રંગની, લાંબા વાળ વાળી. જો વિધવા હોય તો પણ ચાલશે. મેં તેની તરફ જોયું અને અમારી આંખોમાંથી આંસુ ટપક્યા. તે મારા હાથને પોતાના હાથમાં લઈને બોલ્યો, કાવ્યા, મને તમે ખરેખર બહુ ગમો છો. હું તમને સાચો પ્રેમ કરું છું. તમે વિધવા છો તો શું થયું? એમાં શું ફરક પડે છે? હું તમને અને તમારી દીકરીને દિલથી અપનાવવા તૈયાર છું. કાવ્યા, શું તમે મારી સાથે લગ્ન કરશો? હું એ સમયે કોઈ નિર્ણય લેવા તૈયાર નહોતી, એટલે કોઈ જવાબ આપ્યા વગર ત્યાંથી ઊભી થઈને ચાલી ગઈ. બીજે દિવસે હું ઓફિસે ગઈ નહોતી. વિવેક આ જોઈને બપોરે સીધો મારા ઘરે આવી ગયો. મારી દીકરી જમીન પર રમતી હતી. તેણે તેને ગોદમાં ઉંચકીને બેસાડી. ખિસ્સામાંથી ચોકલેટનું પેકેટ કાઢ્યું અને દીકરીના હાથમાં આપ્યું. દીકરી ચોકલેટ ખાવામાં મગ્ન થઈ ગઈ. મેં એને પાણી આપ્યું. તે મારી તરફ જોઈ રહ્યો હતો અને હું પણ તેની તરફ જોઈ રહી હતી. મેં કહ્યું, બેસો, હું તમારા માટે ચા બનાવું છું. થોડી વારમાં હું ચા બનાવીને લાવી. અમે બંને બેસીને ચા પીવા લાગ્યા. પરંતુ તે હજી મારી તરફ એક ટસ જોઈ રહ્યો હતો. પછી તેણે કહ્યું, કાવ્યા, સોરી. જો મેં તમને ક્યારેય દુઃખ આપ્યું હોય તો મને માફ કરી દેજો. જો તમારી ઈચ્છા ના હોય તો હું ક્યારે પણ તમને આગળ માટે મજબૂર નહીં કરું. એના શબ્દો સાંભળીને મારું દિલ ભરાઈ આવ્યું. હું ઊભી થઈ ગઈ. તે પણ ઊભો થઈ ગયો. મને લાગ્યું હવે તે ચાલ્યો જશે, પરંતુ મારા મનની ભાવના હવે રોકી શકાતી નહોતી. હું દોડીને તેના ગળે લાગી ગઈ અને તેની બાહોમાં રડવા લાગી. તે મારા માથા પર હાથ ફેરવીને મને શાંત કરી રહ્યો હતો. મેં રડતા રડતા કહ્યું, તમે બહુ સારા સ્વભાવના છો. જો તમારી જગ્યાએ બીજો કોઈ હોત તો કદાચ મારો ફાયદો ઉઠાવવાની કોશિશ કરત. જ્યારે મેં કહ્યું કે હું વિધવા છું, ત્યારે ઘણા લોકો મારી પાસેથી દૂર થઈ જાય છે, પરંતુ તમે મને
અને મારી દીકરીને અપનાવવાની વાત કરી. તમારો પ્રેમ સાચો છે વિવેક. વિવેક, મને પણ તમે ગમવા લાગ્યા છો. હું રૂમની અંદર ગઈ અને એ બધા ગુલાબના ફૂલ લઈ આવી જે તેણે અત્યાર સુધી મારા ટેબલ ઉપર મૂક્યા હતા. મેં એને બતાવ્યા. એ ફૂલો જોઈને તેની આંખોમાં પણ આંસુ આવી ગયા. મેં પૂછ્યું, પણ તમારી મા મને સ્વીકારશે? તે બોલ્યો, હું તેને બધું કહી દઈશ. વિશ્વાસથી કહું છું કે તે ચોક્કસ તમને સ્વીકારી લેશે. એ પળે અમારી નજરોમાં હોઈ ગઈ. અમે એકબીજાનો હાથ પકડ્યો અને એ પહેલો સ્પર્શ એવું લાગ્યું જાણે દિલ એકબીજાથી જોડાઈ ગયું હોય. થોડા જ દિવસોમાં વિવેક મને પોતાના ઘરે લઈ ગયો. તેણે મારી ઓળખાણ તેની મમ્મી સાથે કરાવી અને બધી સાચી વાત જણાવી. શરૂઆતમાં તેની મમ્મીએ થોડી હિચકિચાહટ બતાવી, પરંતુ જ્યારે મારી સાથે વાત કરી અને મને નજીકથી જોઈ ત્યારે તેણે પણ હા પાડી દીધી. થોડા દિવસોમાં અમારા લગ્ન નક્કી થઈ ગયા. હવે અમે ત્રણેય, વિવેક, હું અને મારી દીકરી ખુશીથી જીવન જીવવા લાગ્યા છીએ. હું મારા પતિ, દીકરી અને સાસુની પૂરી સંભાળ લઉં છું અને તેઓ મને ઘણો સારો પ્રેમ આપે છે. અમારું જીવન હવે પ્રેમ, વિશ્વાસ અને ખુશીઓથી ભરાઈ ગયું છે. મિત્રો, જીવનમાં દુઃખ ભલે કેટલું ઊંડું કેમ ન હોય, સાચો પ્રેમ એની ઉપર મલમનું કામ કરે છે. સંબંધ ફક્ત સુંદરતા કે પરિસ્થિતિ પર નથી ટકતો, પરંતુ મનની સચ્ચાઈ અને એકબીજાને અપનાવવાની તૈયારી પર ટકે છે. જે વ્યક્તિ તમારા ભૂતકાળથી, તમારી પીડાથી અને તમારી જવાબદારીઓથી ડર્યા વગર તમને દિલથી સ્વીકારી લે છે, એ જ સાચો જીવનસાથી હોય છે. સમાજના ડરમાં જીવવું એટલે પોતાના સુખને નકારવું, પરંતુ પ્રેમ અને વિશ્વાસથી લેવાયેલો સાહસિક નિર્ણય આખું જીવન બદલાવી શકે છે. તમને શું લાગે છે? શું વિધવા સ્ત્રીઓએ આખું જીવન એકલા રહેવું જોઈએ? જરૂર કોમેન્ટમાં જણાવજો. જો મારી અને વિવેકની પ્રેમ કથા તમને પસંદ આવી હોય તો આ વાર્તાને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, ફરી મળીશું આવતીકાલે એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો ધન્યવાદ મિત્રો.